યુએસ સાંસદ પર હુમલો. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. યુએસ સાંસદ ઇલ્હાન ઉમર પર લાઇવ ઇવેન્ટમાં હુમલો. પવાર વિમાની દુર્ઘટના. મમતા બેનર્જી અને ઉમર અબ્દુલ્લાને ષડયંત્રની ગંધ. સુપ્રીમ તપાસ કરે તેવી માંગ. ઈરાનમાં જીવન સામાન્ય થઈ ગયું, પરંતુ અમેરિકી હુમલાનો ભય ચિંતાનું કારણ. કેનેડિયન પોલીસે ખંડણી અને ગોળીબારના કેસમાં 2 ભારતીયોની ધરપકડ કરી. અજીત પવારના નિધન પર મહારાષ્ટ્રમાં 3 દિવસનો રાજકીય શોક જાહેર. બલુચિસ્તાનમાં ફરી ભભૂકી હિંસા. બીએલએ અને બીએલએફના ઉપરી હુમલાથી સૈન્ય છાવણીઓ ધણધણી ઉઠી. અધિકારીઓની બેઠક પર જ ફેંકાયા ગ્રેનેડ. રશિયા યુક્રેન યુદ્ધ. બીજા વિશ્વયુદ્ધ પછીની સૌથી મોટી તબાહી, જેમાં અત્યાર સુધીમાં 3.25 લાખ સૈનિકોએ પોતાના જીવ ગુમાવ્યા. પ્રતિકૂળ હવામાનને કારણે કાઠમંડુ જતી ઘણી ફ્લાઇટ ભારત તરફ વાળવામાં આવી. અજીત પવારના નિધન પર રાષ્ટ્રપતિ અને પીએમ મોદી સહિતના નેતાઓએ શોક વ્યક્ત કર્યો. શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સંગમમાં ડૂબકી લગાવ્યા વિના માઘ મેળો છોડીને વારાણસી જવા રવાના. તો આ તારના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.